છે। ભાઈઓ આગળ રહેજો, બહેનો એમને હાથ અડાડી રાખો। પેલી આંગળીથી તિલક ચોખા કરવાના છે। પિતૃ પૂજા। ઓમ કૃષ્ણ કૃષ્ણ કૃપાલુત્વમ અગતિર્નામ ગતિર્ભવ સંસાર વર્ણમગ્નાનામ પ્રસિદ્ધ પરમેશ્વર। ઓમ અનાધિનિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષપ્રદો ભવ। હે ભગવાન ભાગવતજી, અમારા સમસ્ત પિતૃનું કલ્યાણ કરજો। આખો ખંભાઈતા પરિવાર જે ઊભો છે ફૂલની પાંખડી હાથમાં રાખી પિતૃ માટે પ્રાર્થના કરશે કે અમારા સમસ્ત પિતૃને ભગવાન તમારા ચરણમાં સ્થાન દેજો। ખંભાઈતા પરિવાર પિતૃ પ્રાર્થના કરવાની છે। ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી। વિશ્વ વિહારી એટલે ભગવાન નારાયણ। અણુએ અણુમાં જેનો વાસ છે એવા વિષ્ણુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ। સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી। શાશ્વત શાંતિનો સંચાર કરજો વાલા વિશ્વ વિહારી। જ્યાં જ્યાં જન્મ ધરીને આવે ત્યાં ત્યાં શાંતિ આપજો। એના જન્મ જન્મના તાપ હરજો વાલા વિશ્વ વિહારી। અવગત્યાને ગતિ રે આપજો એને લેજો ઉગારી। એને તમારા ચરણમાં વાસ દે। પ્રભુ જય તારા મીઠી મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા રાધાના પ્યારા। ઓમ જય હવે ગણતરીના દિવસો રહ્યા માંગડીના વેડે
હજી ગુરુવાર તો થઈ ગયો, શુક્ર અને શનિ, આપણી પાસે 2 દિવસ છે. આજનો લાવો લીજીએ, કાલકોને દીઠી પ્રેમથી ભાવથી ભગવાનની પૂજા કરી લઈ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે ના પાપ તાપ જાય. 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 વાસુદેવ બોલે ના પુત્ર સ્વર્ગે જાય. વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો દેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષ થાય. વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરિ. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. કૃષ્ણ કૃષ્ણ હરે માધવ. કૃષ્ણ કૃષ્ણ હરે માધવ. કૃષ્ણ કૃષ્ણ હરે માધવ મુરારી. રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ
ગઈકાલે આપણે છેલ્લે કથાની અંદર જોયું ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. વધાઈઓ પણ ગાવામાં આવી છે. તમારા હવેલીની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય ને ત્યારે વધાઈઓ ગાય. ભગવાનનું પ્રાગટ્ય મથુરામાં થયું. યમુના નદીને ઓળંગી અને ભગવાન કૃષ્ણ ગોકુળની અંદર પધાર્યા. ઉત્સવ ગોકુળમાં ઉજવાણો છે. નહીતર તો ખરેખર જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યાં ઉત્સવ ઉજવવો જોઈએ ને, પણ ઉત્સવ ત્યાં ના ઉજવાનો. ઉત્સવ ગોકુળમાં ઉજવાનો છે. ભગવાનનું પ્રાગટ્ય સ્થાન મથુરા અને ઉત્સવ ગોકુળમાં ઉજવાનો છે. એમ કેમ? ભાઈઓ બહેનો, આજ 5મા દિવસના આ સવારના આ શુભ સત્રમાં કૃષ્ણ ચરિત્રોની કથાને પ્રારંભ કરું છું ત્યારે ભગવાન કૃષ્ણની જે આધ્યાત્મિકતા છે, જે મને ને તમને કંઈક બોધ આપવા માંગે છે, એ હું આપ સર્વની સાથે, હું પણ તમારી સાથે રહી અને આપણે કંઈક એને સમજવાનો પ્રયાસ કરીએ. મથુરા એટલે આ શરીર. ભાઈઓ બહેનો, આજે જે હું યાદી કરું ને એ આપ આપના મસ્તિષ્કમાં રાખજો. મથુરા એટલે આ શરીર. યમુના નદી એટલે મારી ને તમારી ભક્તિ, અને ગોકુલ એટલે મારું ને તમારું ભાવનાઓનું હૃદય. ઓલું હૃદય નહીં જે ધબક ધબક થાય છે, એ હૃદય નહીં. એ તો માત્ર ને માત્ર એક પંપ છે. ડોક્ટર એમ કે એક પ્રકારનો પંપ છે. પણ એ હૃદયની અંદર પણ એક બીજું હૃદય રહેલું છે. એ હૃદયનું નામ છે ભાવનાઓનું હૃદય. હવે ઉત્સવ ગોકુળમાં ઉજવાનો. ભાગવતજીની અંદર એવું વર્ણન છે ભાઈઓ બહેનો, દૂધ, દહીં, માખણ એના તો ગારા કરવામાં આવ્યા છે. એટલું બધું દૂધ, દહીં, માખણ ઉડ્યું છે ગોકુળની અંદર. હવે આપણને વિચાર આવે ને, એક વિચારવા જેવી વાત તમને કહું. હવે કોઈની ઘરે દીકરા દીકરીનો જન્મ થાય તો શું દૂધ દહીં ઉડાડવાનું હોય? વિચારજો તો ખરા. આપણે એવું વ્યવહારમાં છે? તમારે આ બાજુ વ્યવહારમાં કઈ એવું હોય તો મને કહેજો કે કોઈની ઘરે દીકરા કે દીકરીનો જન્મ થાય ને ત્યાં બધા દૂધ ને દહીં મંડે ઉડાડવા, માખણ ઉડાડવા મંડે. બને એવું?
તો ગોકુળમાં પણ એવી પરંપરા છે નહીં, પણ છતાં ગોકુળમાં એ ઘટના બની. શું કામ? દૂધ નહીં, માખણ ઉડાડવાની વસ્તુ છે. હે? ભાગવતજીમાં બાબાજીએ બહુ સ્પષ્ટતા પૂર્વક લખ્યું છે. ગોપા પરસ્પરમ યષ્ટવા દધે ક્ષીર ઘૃતામ ભૂભી. જેવી રીતે આપણો વ્યવહાર છે ને ભાઈઓ બહેનો, એમ ઈશ્વર સાથેનો પણ એક વ્યવહાર છે. ગોકુલમાં પણ એક રિવાજ છે. જેમ આપણે રિવાજ છે ને કે કોઈની ઘરે દીકરા કે દીકરીનો જન્મ થાય તો આપણે જબલું દેવા જાય, છોકરાનું મોઢું જોવા જાય. એક આપણો વ્યવહાર છે. એ જ વ્યવહાર ત્યાં પણ છે. હવે આ આખો ઉત્સવ ઉજવાનો કેમ? ત્યારે અન્નના આદાન પ્રદાન થતા. તમારી ઘરે ઘઉં નથી તો કે ના, મારી ઘરે ઘઉં ઘણા પડ્યા છે, ઘઉં લઈ જાઉં તો ઘઉં લઈ આવે ને સામે બાજરો મૂકી આવે. તમારે બાજરો જાજો છે તો કે હા, તો મને દઈ જજો ને, એ હાથે હું તમને માખણ આપીશ. આ જ રીતે મારું તમારો વ્યવહાર ચાલતો. અને હું તો ત્યાં સુધી કહું કે આમાં મારા દાદા તુલ્ય પણ ઘણા મોટા બેઠા છો, બધા મારા દાદી સમાન પણ બેઠા હશો. કદાચ એને પણ આવું થોડુંક યાદ પણ હોય. એ સમયમાં તો સાવ વિનિમયમાં નહોતો, રૂપિયો હતો જ નહીં, રૂપિયાની પ્રધાનતા જ નહોતી. ગોકુળના વ્રજ ભક્તો ગોપ ગોપીઓને એમ થયું કે નંદરાયની ઘરે કુછ તો ભયો હૈ. क्या भयो ये तो पता नहीं, चलो हम उसको सौगात दे के आते हैं और जो भी भयो है या भई है उसकी झांकी करके आते हैं. બધા મોટા મોટા દહીં, માખણ, દૂધ એના માટલા ભરી ભરી અને નંદરાયને ભેટ દેવા માટે આવ્યા છે. આ માટલું ઉતારી આમ નીચે મૂકે. નંદજી આમ પોતાના ઓરડામાંથી બહાર નીકળ્યા. પેલા વેલા વધામણી આપે, નંદજી આપકો બધાઈ હો. વધામણીનો સ્વીકાર કરે. नंदजी हमको दिखाओ तो सही, आपको क्या भया, लल्ला भाई के लल्ली भाई, जरा दिखाइए तो सही. નંદરાયજી છે ને લાલાને લઈ અને આવ્યા. ઓલા ગોપ ગોપીની નજર ભગવાનની સામે પડ્યો. જેવી જીવ અને કૃષ્ણની દ્રષ્ટિ એક થઈ, પરિણામ એવું આવ્યું કે અમારા ગોકુલના વ્રજ ભક્તો ગોપ ગોપીઓ હતા ને, એને માંડ્યા છે બધે ભગવાન દેખાવા. કૃષ્ણની દ્રષ્ટિ એક વખત મળે એટલે પછી કૃષ્ણમયમ જગત દેખાય ચારે બાજુ. હવે પોતાની દ્રષ્ટિ જ્યાં ખોલે ત્યાં ઈ દેખાય. ત્યાં સુધી ભાઈઓ બહેનો કે મારા વ્રજ ભક્તો ગોપ ગોપીઓને નંદની અંદર પણ માંડ્યા ભગવાન દેખાવા. બીજા જે વ્રજ ભક્તો હતા ને એની અંદર પણ માંડ્યા ભગવાન દેખાવા. ઓલો વ્રજ ભક્ત હતો ને જે નંદરાયને ભેટ દેવા માટે આવ્યો છે, એ આમ હાથમાં માટલું લઈને તો ઊભો જ. હવે વિચાર કરે કે મારે આ ભેટ આપવી છે નંદને, પણ હવે આમાં નંદ તો ક્યાંય દેખાતો નથી, ચારે તરફ ઈ જ દેખાય છે.
મંદમાં ઓલો વ્રજ ભક્ત વિચાર કરે કે આ બધાય નંદના જ રૂપ દેખાય છે મને, તો જો આ નંદ સાચો હોય અને ઓલો નંદ ખોટો હોય અને કદાચ એને ભેટ અપાઈ જાય તો ઓને ખોટું લાગશે. તો કે એક કામ કરવું, ઓલું જે માખણનું જે મટ ભરેલું છે ને તેને ઉપાડી માટલામાંથી માખણ કાઢી અને નંદને ભેટ આપે. લ્યો નંદ ભેટ, લ્યો નંદ ભેટ, આ લ્યો નંદ ભેટ, આનંદ આનંદ. બોલો તો ભાન ભૂલી ગયો, કૃષ્ણની નજરમાં ચડ્યો ને, ભાન ભૂલ્યો. આનંદ છે, આનંદ આનંદ આનંદ. હવે ગોકુળની અંદર બીજા જે વ્રજ ભક્તો આવે છે, હવે એને ખબર નથી કે નંદ ઘેરે શું ભયો, તો બધા એકબીજાને જાણવાનો પ્રયાસ કરે છે. બતાવો તો સહી, નંદ ઘેરે ક્યાં ભયો? તો કે આનંદ આનંદ. અને ઓલા બધાને એમ કે આનંદ ભયો, આનંદ ભયો. અને નંદ ઘેરે આનંદ ભયો. કાલે જે આપણે આ નગર દરવાજાના આ જે પટાંગણની અંદર જે ઉજવાનો ને ઉત્સવ, એ માત્ર ને માત્ર મેં તમે એની નકલ કરી હતી કે આવી રીતે નંદ ઉત્સવ ઉજવાનો હોય. કલ્પના કરો ભાઈઓ બહેનો કે જો નકલની અંદર મને તમને આટલો આનંદ આપ્યો હોય, તો જ્યારે અસલ ઉત્સવ ઉજવાનો હશે ત્યારે વ્રજ ભક્તો ગોપ ગોપીઓને કેટલો આનંદ આવ્યો હશે. ઘણા લોકોનો આનંદ છે ને એ પોતાના એને મથુરા પૂરતી સીમિત રાખ્યો. કાલે જ્યારે કૃષ્ણનું પ્રાગટ્ય થયું આપણે કથામાં, ઘણા લોકોએ પોતાનું આનંદ ઉત્સવ એ મથુરા પૂરતું સીમિત રાખ્યો. જેવો અહીંયા આનંદ ઉત્સવ ઉજવાનો ને તો બધા ઊભા થઈ બહાર નીકળી ગયા. એ હવે નંદ ઘેર આનંદ ભયો થઈ ગયો, હવે આપણે બહાર નીકળી જાવ. અહીંયા તો બગડાટીયું બોલાવશે ને રાસ રમશે ને આપણને હેરાન થાય. આને કદાચ આપણે એક બાજુ જઈને બેસીએ. એને એનો આનંદ પોતાના શરીર સુધી, મથુરા સુધી સીમિત રાખ્યો. અને જેનો હૃદયની અંદર ભક્તિ રૂપી યમુના નદીને ઓળંગી અને ભગવાન કૃષ્ણ જેના ભાવનાઓના હૃદય ગોકુળની સુધી પહોંચ્યા, પરિણામ એવું આવ્યું કે કાલે બધા ભાન ભૂલી ગયા હતા. એક ક્ષણવાર માટની યાદ કરો ભાઈઓ બહેનો, હું તમે ભૂલી ગયા હતા. કો અહમ અશ્મી, આપણે કોણ છીએ? અને એક જે આનંદની લહેર આવી ને, એ લહેરની અંદર બસ ઓતપ્રોત થઈ ગયા. કાલનો આપણો જે કાર્યક્રમ હતો ભાઈઓ બહેનો, એ બધો પ્લાનબદ્ધ હતો. આપણે પ્લાન કરેલો હતો કે અહીંયા આટલા ફુગા ટીંગાડવા, અહીંયા મટોકી બાંધવી, સામે દરવાજેથી એન્ટ્રી કરવી. કાલનો કાર્યક્રમ આપણો પ્લાનબદ્ધ હતો. ગોકુલમાં જ્યારે ઉત્સવ ઉજવાનો ત્યારે કોઈ પ્રકારનો પ્લાન નહોતો. અદ્ભુત આનંદ. ચંદ્રમાં પણ જાણે સ્થિર થઈ ગયા છે. ચંદ્રમાને એમ થયું કે મારા વંશને પવિત્ર કરવા માટે હે ભગવાન શ્રી હરિ આપ પધાર્યા છો. આજ મારે તમારા ઉત્સવનો આનંદ લૂંટી લેવો છે.
મહિના સુધી અમારા સંતો એમ કહે છે 6 મહિના સુધી દિવસ ને રાત આવો જ ઉત્સવ ઉજવાનો છે. જ્યારે ગોપ ગોપી ભેગા થાય તરત ઉત્સવ ઉજવે. કોઈ પ્રકારનો પ્લાનિંગ નંબરે જેવા ભેગા થાય ઉત્સવ, ભેગા થાય ઉત્સવ. કાલના આપણા કાર્યક્રમમાં ટાઈમની લિમિટ હતી કે ભાઈ ઉત્સવ ઉજવાય પછી અડધી કલાક એક રાસ રમશું પછી આનંદ લે. ગોકુલમાં સમયની મર્યાદા નહોતી હોય. અને મેં એવી જગ્યાએ જ્યાં કથાઓ કરી છે જે હું વ્યાસપીઠ ઉપરથી એ સ્થળોને યાદ રાખું છું. રાજકોટની બાજુમાં નિયારા ગામ છે જ્યાં રણછોડદાસ બાપુજીના બેસણા છે. ત્યાં અને એ વાસનાને મારવાનો પ્રયાસ કરજો. અમારા કૃષ્ણએ પેલા વેલા વાસનાને મારી છે. અને મારા કવિએ લખ્યું, હે ભગવાન, આ અંદરની રહેલી મમતા છે ને કે એ મરતી નથી. શું કામ? એનો મારે શું કરવું? વાલો મારો દિનનો દયાળ અમારો કવિ કહે એને અઢળક ધન આપી દો, પૈસો આપી દો એટલે મમતા મરી જાય. મરે જેની આગળ જાજો પૈસો આવે એની મમતા મરી. ભાઈઓ બહેનો કયો છે? અરે ગાંઠનું એ તો વધારે હેરાન થાય. જેની આગળ જાજા રૂપિયા આવે ને એ જાજો હેરાન થાય છે. ઘણા માણસોને તો આ નોટબંધી થઈ ને, 500 વાળી 1000 વાળી નોટો બંધ થઈ ને, તો એ લોકોને તો એટલું જ્ઞાન લાગી ગયું. ધીમું રાખે. એટલું બધું જ્ઞાન લાગ્યું કે એ લોકો રૂપિયાને હડકાવા માંડ્યા. સમજ્યા ને? 500 વાળી 1000 વાળી નોટો બેંકોમાં ભરી ભરી ગટરમાં નાખી દીધી, હોકરામાં નાખી દીધી. સમજ્યા ને હું કહેવા માંગુ છું? જીવને રાજા બનાવ્યો હોય એ સ્વરૂપ ધરી મેં રાજાના સ્વરૂપ ધરી મેં તો જોઈ લીધો. આધ્યાત્મિક રીતે જુઓ ભાઈઓ બહેનો, આ લીલાના માધ્યમ દ્વારા ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન ધીમે 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 મોટા થવા લાગ્યા છે. હવે જે કથા કહી રહ્યો છું એ કથા અમારા ભાગવતજીમાં નથી, પણ અમારા વૈષ્ણવો છે ને એ આ લીલાને જોગી લીલા કહે છે. અને અમે પણ વૈષ્ણવ તો 2-5 મિનિટ માટે આપને જોગી લીલાનું દર્શન કરાવું. નારદજી આવ્યા છે, વિચાર કર્યો કે ભગવાન શ્રી હરિએ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર ધારણ કર્યો. ભગવાન કૃષ્ણને મળવા માટે ભગવાન શિવને નિમંત્રિત કરવા ગયા છે. હે ભોળાનાથ, તમારો નિયમ છે કે પૃથ્વી ઉપર જ્યારે જ્યારે હરિ અવતાર ધારણ કરીને આવે ત્યારે તમે દર્શન કરવા જાઓ છો. હે ભોળાનાથ, ચાલો
ભગવાન શ્રી હરિ કૃષ્ણનું રૂપ લીધું છે. શું વાત કરો કે હા અલખ નિરંજન કરીને ત્યાં ઊભા હો. નારદજી કહે ભોળાનાથ તમને હવે આવા રૂપમાં ભગવાન દર્શન નહીં દે, માં દર્શન નહીં દે. બીજા અવતારોમાં તમે દર્શન કરી આવો ચાલે, પણ આવા રૂપમાં દર્શન નહીં દે. બોલે હવે ઈ મારે કઈ જોવાનું નહીં હો, ઈ તારે જોવાનું. મહારાજ તમારે તમારું રૂપ બદલવું પડશે. रूप बोले हम दो रंगी दुनिया में से थोड़ी है, बे रंग ना थोड़ा છીએ, જેવા છીએ એવા જ છીએ. પણ હે નારદ મને તું દર્શન કરાવ. ઠીક છે હવે હું કઈક લીલા કરું છું, ચાલો. નારદજી ભગવાન શિવને લઈ અને ગોકુળ પહોંચ્યા છે. ભગવાનને ગોકુળના પાદરની અંદર ઉભા રાખ્યા. તમે અહીંયા ઉભા રહ્યો, હું જરાક જઈ આવું, માને મળી આવું. નારદજી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે. માં યશોદાની પાસે જઈને કે માં જય શ્રી કૃષ્ણ. માં યશોદાએ નજર કરી, આંગણે ગુરુ દાદા પધાર્યા છે. ગુરુ દાદા આવો આવો. હા માં. તમારા જેવા બ્રાહ્મણોના આશીર્વાદથી મારે ત્યાં લાલાનો જન્મ થયો છે. તો માં આ એટલા હાટું જ આવ્યો છું, તમારે ત્યાં લાલો ભયો ને. માં તમારા લાલાને કઈ જોશ જોવડાવું છે? હા જોશ જોવડાવું છે, પણ ગુરુદાદા તમને આવડે? અરે માં મને શું, મારા કરતા તો મારા ગુરુને જાજુ જોશ જોતા આવડે. એમ તો હે ગુરુદાદા તમારા ગુરુ અમારા ઘરે આવશે? આવે જ ને, ઈ હાટું તો આવ્યા જ કૈલાસથી. ઠીક છે. અને બહેનોને છે ને લગભગ જ્યોતિષ પ્રત્યે વધારે, જ્યોતિષને વધારે મહત્વ બેનો આપે, ભાઈઓ એવું કઈ ન આપે. સમજ્યા ને મહત્વ? જરા કે એમ તો કઈક તકલીફ પાડું થાય ને તરત જ ગોર બાપાને બોલાવે. ગોરદાદા જોવો ને આ કેમ આમ થાય છે. ગોરદાદા પછી કઈક ને કઈક કેવું જ પડે, નહીતર યજમાનો ભૂલ કાઢે, કદાચ કઈ આવડતું નથી. હા તે માં તમારા ભાગ્યનો ઉદય થયો કયો? એમ તો કે હા. અરે મારા ગુરુદેવ આ ગોકુળમાં આવ્યા છે, તો અમારા ઘરે આવશે? તો કે હા આવશે. તો ભૂલાઈ આવો ને, મારે મારા લાલાને જોશ જોવડાવું છે. નારદજી ગયા છે. ભગવાન ભોળાનાથ ને કીધું, હે ભોળાનાથ હાલો, માર્ગ છે ને રસ્તો ક્લિયર કરી દીધો. અને ભગવાન ઉભા થયા અને ભગવાનનું રૂપ કેવું, ભગવાનનું રૂપ અંગ વિભૂતિ ગલે રુંડમાલા, ડમ ડમ ડમરો બજાવે. અંગ વિભૂતિ ગલે રુંડમાલા, ડમ ડમ ડમરો બજાવે. ડમ ડમરો गले में सर्पों का है हार, गले में सर्पों का है हार,
જાણે હરિનું તેજ વહેતું હોય, જેનું નામ લેવાથી ભાઈઓ બહેનો રાત્રના પગ ઉપડા ધીમે 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 ધીમે. कन्हैया का दीदार करने आया तेरे द्वार, आया तेरे द्वार जोगी आया तेरे द्वार, आया तेरे द्वार मैया आया तेरे द्वार. અને મારા રૂપમાં મારે લાલાના દર્શન નથી કરાવરાવે. મારો લાલો બી જાય તો નારદજી કહે, ભોળાનાથ તમને ના પાડી હતી કે આવા જોર જોરથી ડાકલા ને પડકારા વગાડવા નહીં. તમે કહેતા હતા ને આવો જોર જોડાવું તો કે હા, પણ આ રૂપમાં દર્શન નહીં હો. ફ્રૂટ ફળનો થાળ તૈયાર કર્યો અને મારો जोगी मेरो आया मेरे द्वार, जोगी आया तेरे. બોલે નક્ષત્ર ઉત્સવમાં કરવું શું? ભલે એક કામ કરીએ. આપણે જ્યારે જ્યારે નંદ અને યશોદાની ઘરે જાય છે તો આપણને જયમાં વગર પાછા નથી મોકલતા. તો એક કામ કરીએ, નક્ષત્ર ઉત્સવમાં નંદ અને યશોદાને રસોઈ બનાવવાની નથી, બરોબર? ઘરના બધા રસોઈ કરી કરી અને ગોકુળના પાદળમાં ભેરા થાય, બરોબર? ગોકુળના પાદરમાં ફરતે જે મોટું પટાંગણ છે, આ પટાંગણમાં ફરતે ગાડા મૂકવાના અને ફરતે ગાયોને લીલા નાખવાના. મધ્યમાં સોનાના પતરાથી મઢેલું ગાડું એ મધ્યમાં બદરાવાનું અને એની અંદર ઠાકોરજીને ઝુલાવાના. અને આપણે બધાએ ફરતા રાસ રમવાના અને રાસ રમી લઈ એટલે પછી બધા ભેગા મળી ઠાકોરજીની હારે આપણે પ્રસાદ લેશું. નક્ષત્ર ઉત્સવની તૈયારીઓ થઈ. ફરતા ગાડા મૂકવામાં આવ્યા છે, ગાયોને ફરતું લીલું નાખવામાં આવ્યું છે. સોનાના પતરાથી મઢેલું ગાડું પટાંગણના મધ્યમાં મૂકવામાં આવ્યું છે. નંદરાય એવા છે યશોદાની પાસે, હે યશોદા સાંભળ, આજ આખું ગોકુળ ભેરું થયું છે અને બધા ભેગા મળી અને બધા હમણાં રાસ રમશે. અને મને ખબર છે તને રાસ રમવો ગમે છે, પણ તારે લાલાને રેઢો મૂકવાનો નથી. ખબર છે ને, પૂતના એવી હતી, એક મિનિટે લાલાને રેઢો મૂકતી નહીં. ઘરે કઈક પ્રસંગ હોય ને ભાઈઓ બહેનો, જોજો તો ઘરવાળો છે ને આમ ઘરવાળીને બોલાવીને કામ ચીંધી દો, જોજે તારે આટલું કરવાનું, આટલું કરવાનું, આટલું નથી કરવાનું. પણ ઓનો તો ધાયરું હોય ને ઈ જ થાય, સમજા ને? ઓલો બિચારો તો ફારતા મૂકવામાં આવ્યા છે. માં યશોદાજી છે ને એ પલણાની પાસે બેઠા છે. બધી ગોપીઓ મંડી છે રાસ રમવા. ઢોલ વાગવા લાગ્યા, મૃદંગ વાગવા લાગ્યા, શરણાઈઓ ફૂંકાવા લાગી છે. અને જ્યાં ઢોલ મૃદંગ શરણાઈઓ વાગી, પખાજ વાગવા લાગ્યા ને, સંતોર વાગવા લાગ્યા, વીણા વાગવા લાગી, બધી ગોપીઓના પગ છે ને મીંડા થનગનાટ કરવા. અને અહીંયા આવ્યા પછી મને એવું લાગે છે કે 10:30 થી 11:30 નો ટાઈમ થાય ને ત્યાં બધી ગોપીઓના પગ મને થનગનાટ કરવા. હા,
બેઠા બેઠા જોવે છે એને જ ના પાડી છે. ભગવાનને આમ હિંચકો નાખે. યશોદા શબ્દનો અર્થ શું થાય એ તમને કહું. યશોદા એટલે યશમ દદાતી શા ઇતિ યશોદા, જે સદૈવ બીજાને જ યશ આપે એ યશોદા છે. પોતે યશના અપેક્ષા ન રાખે, બીજાને આપે. બધી ગોપીઓ માંડી રાસ રમવા અને માં યશોદાને થયું કે હું હમણાં 2 ફુદેડી મારી આવો, પણ હવે આ લાલો હાયરો હાયર રોવા માંડ્યો છે. અને ભગવાન આમ સુવડાવે છે કે હે લાલા કોઈ જાને. નંદરાએ તો ના પાડી પણ તું હાયરો હાયર થયો, થોડીક વાર કોઈ જાને તો હું હમણાં ચક્કર મારી લાવું. માં છે ને એ ઠાકોરજીને પલણામાં સુવડાવે છે, શયન કરાવે છે. એ એક અમારા કથાકાર થયા જેનું નામ છે પુનિત મહારાજ. બહુ સારા વક્તા હતા અને સ્વયં કવિ પણ હતા. અને એને એક ઠાકોરજીને શયન કરાવવા માટેનું એક પદ લખ્યું છે. માં યશોદા છે ને એ ભગવાનને શયન કરાવે છે. હે લાલા, બેનો તમારી ઘરે નાનું નાનું બાળક હોય ને, નાનું બાળક હોય તો જ્યારે એ બાળકને જ્યારે શયન કરાવતા હોય ને ત્યારે આવા મીઠા મધુરા પદ ગાજો. પણ અત્યારે આપણી કરુણા સાથે કેવું પડે કે કોણ જાણે હાલેડા ગાતાય નથી આવડતા. હવે તો લ્યો હાલેડા એ ઘોડિયા વાયરા છે. લગ્નના ગીત તો બંધ થયા અને હાલેડામાં તો હાવ આવે હાલેડા. આમાં હિંચકા નાખતા જાય, ધબા મારતા જાય. હવે એટલો બોકા હા નાખી પાડોશી છોકરા જાગી જાય. અને અમુક અમુક તો શબ્દો જે બોલે છે ને, એ હુઈ જા નહીતર તારો બાપ બાઘડો આવશે. લે ઓ બાઘડો તો બ્રહ્માજીની સૃષ્ટિમાં ક્યાંય છે જ નહીં. કે બ્રહ્માજી બાઘડો બનાવ્યો છે? હા, તારો બાપ બાઘડો. હા, અને છોકરાનો બાપે પાછો એવો હોય, જ્યાં ઓલી બોલે ને કે તારો બાપ બાઘડો આવશે ત્યાં તો ઓલો ઉપરથી હાઉ કરે અને ઓલો હુઈ જાય. હા, ઓને એમ કે આ જ બાઘડો છે. હા, હાલેડા ની હુલુ લુલુ હાલ્યો ને છોકરા ને બાપ ચાલ્યો ને આવા હોય હાલેડા. પણ અમારા પુનિત મહારાજ કેવો ભાવ રજૂ કર્યો છે. આ પારણ્યું બંધાય માં યશોદા ગીત ગાય. આ સાચો ભાવ આ છે બેનો. એ પારણ્યું બંધાય માં યશોદા ગીત ગાય. લાલો મારો પારણ્યો ક્યારે ઉડી જાય. પારણ્યું બંધાય કનૈયો મારો પારણ્યો ક્યારે પોડી જાય.
મારો લાલો લાલમ લાલ, મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. અને પછી કેવું બોલે? ઓલુલુલુ હા, ઓલુલુલુ હા, ઓલુલુલુ હા, કનૈયો મારો પારણિયા ક્યારે પોટી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. હાલો બારોટજી. જોજો બાળક છે ને, બાળક એ જ્યારે પલણાની અંદર ઘોડિયામાં સૂતો હોય ને ત્યારે માં છે ને અપેક્ષાઓ રજૂ કરે. મારે મારા દીકરાને ડોક્ટર બનાવો છે, મારે કલેક્ટર બનાવો છે, એન્જિનિયર બનાવો છે, મારે મારા દીકરાને કથાકાર બનાવો છે. હા, અપેક્ષાઓ હોય. માએ પણ અપેક્ષા રજૂ કરી ત્યાં. કેવી? લાલો મારો મોટો મોટો પાસે તો ગાયું ચરાવવાને જાશે. એ જ્યારે કનૈયો મોટો થાશે જશે. મારો લાલો જ્યારે મોટો થાશે તો ગાયો ચરાવવાને જશે. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. કેવો સોહે રે શણગાર, પરણિયું બંધાય માં યશોદાજી ગાય. કાનો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. હુલુલુલુ હા, હુલુલુલુ હા, ઓ આમાં ક્યારે પોટી જાય. હવે એ કે હું ચા પાણી બધાય પી લઈએ ને પછી 2-5 મિનિટ માટેનો ધ્યાન ધરે. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. ઓલુલુલુ હા, ક્યારે પોટી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. છુંગાડો મારો એ લાલો મારો, કાળી કામડી વાળો પારણિયા ક્યારે પોટી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. કનૈયો મારો પારણિયા ક્યારે પોટી જાય. કૃષ્ણ કનૈયા. મધુબેનનું પણ સન્માન કરવાનું છે અને એમનું સન્માન કરશે હંસાબેન અને ઇન્દુબેન. તો આ પરિવારના સભ્યોને વિનંતી કરીશ વ્યાસપીઠ પાસે પધારે અને સન્માનનું આયોજન કરે. પધારો સર. જય વિશ્વકર્મા દાદાની જય, પિતરો દેવની જય, દ્વારિકાધીશની જય. સન્માનની સાથે તાલીઓનો ગડગડાટ હોય તો એ વધારે સારું લાગે. ખંભાઈતા પરિવાર તાલીઓના ગડગડાટથી આ સન્માનનો સ્વીકાર કરશે. શાંતિભાઈ પધારો. ભાગવતજીના ભાગવતજીની અંદર એક વાક્ય લખ્યું છે, ભવતી કોટી પુણ્યા નામ કરે, બોલીએ ભાગવત ભગવાનની જય. અનેક જન્મના
બોલીએ દ્વારિકાધીશની જય, યમને મહારાણીની જય. બાનું સન્માન પરિવાર. ચાલો નંદુબાનું સન્માન એવા હંસાબેન કરે છે, એમ કરે છે અમારા ઇન્દુબેન. સન્માનનો સ્વીકાર કરી. ભવતી કોટિ પુણ્યાનામ તદા. મધુબેનનું સન્માન કરે છે ગીતાબેન. અને બધાને વિનંતી કરીશ કે કથાની અંદર ભાગવત ભગવાનની જય. મધુબેનનું એમનું સન્માન કરશે, સન્માનનો સ્વીકાર કરીએ. જય. ચાલો ઇન્દુબેનનું સન્માન કરે છે. કોણ કરે? જય. પછી ચંદુભાઈને વિનંતી કરીશું ભગવાનની જય. આધીશની જય, ભગવાનની જય. ચાલો સંપન્ન ગોપાલભાઈ. બોલીએ શ્રી ભાગવત ભગવાનની જય. આ પરિવારની ઉપર ભગવાનની કૃપા અખંડ રહે. બોલીએ શ્રી દ્વારિકાધીશની જય, ભગવાનની જય. દુનિયાની અંદર પૈસા દેતા બધું મળશે, પણ માન નથી મળતું. માન તો હૃદયથી મળે. રાજુભાઈ બધા ભાગવત ભગવાનની જય.